ભક્તને વશ આપણને એમ થાય એક વ્યક્તિ માટે હવે હા એક વ્યક્તિ માટે ભગવાન સ્ત્રીનો રૂપ લઈ લેતા હોય, એક નારીનો રૂપ લીધું. વિચાર કરતા ભક્ત એને કેટલા વાલા છે. ભગવાનના ભક્તો કસોટી પેલા બહુ આવે. આ માર્ગ એવો છે, કસોટીનો માર્ગ છે. ટૂંકમાં કહીશ, ભક્તિના માર્ગે હાલનારને 5 વિઘ્ન આવે. 5 વિઘ્ન ભક્તિના માર્ગે હાલનારને આવે છે. પ્રથમ વિઘ્ન એ આવે નિયમ બંધ થાય. તમે કોઈ નિયમ લ્યો કે અમે અહીંયા પશુપતિનાથમાં આવ્યા આ નિયમ લઈને જઈએ છીએ, એટલે તોડવાનો વારો આવે. હારે બેઠા હોય છે કે ભાઈ એમાં શું વાત છે, ખાઈ લો થોડોક માવો, પી લો 2 બીડી, તોય મરી જવાના છે. દ્રષ્ટાંતો આપીને લોકો તમને નિયમ તોડાવે. પ્રેમમાં નેમ કેવું દ્રષ્ટાંત આપે? પ્રેમમાં નેમ એમ કરી તમારો નિયમ તોડાવે. નિયમ તોડે એટલે બીજો વિઘ્ન શરૂ થાય. સમાજ દ્વારા ગેરસમજ થાય કે આ ખોટું થયું જીવે છે, આ કંઈક બીજું કરે છે, એવી સમાજ દ્વારા ગેરસમજ થાય. તો કઈ જગ્યાએ છે? તો સંત તુલસીદાસજી કહે છે ભરત જ્યારે રામને મળવા ગયા ત્યારે ભીલડાઓને ગેરસમજ થઈ. એને એમ થયું નિષ્કંટક રાજ કરવા માટે જાય છે. આપણે જીવતા હોઈએ ત્યાં સુધી ભરત એક પણ માણસ ગંગાને પહેલે પાર ન જવું જોઈએ. આપણે હથિયાર આપણે રામ નામ લેનારા માણસો નથી, રામ કામ પણ કરનારા છે. નામની સાથે કામ પણ કરનારા છે. એટલે ડાબા ભાગમાં સીટ થઈ. સુકન જાણનારા માણસોએ કીધું પહેલા તપાસ કરો. તપાસ કરવામાં આવી. એક ટોપલાઓ તૈયાર કર્યા, એમાં ફળ ફૂલ, કંદમૂળ અને માંસ મચ્છી. ભરતને આગળ રહી જો માંસ મચ્છીનો ટોપલો સ્વીકારે તો સમજવાનું નિષ્કંટક રાજ કરવા માટે જાય છે, રામને મારવા જાય છે. આહાર ઉપર મનુષ્યની કઈ વૃત્તિ છે, કઈ વૃત્તિથી ક્યાં જેવો એ ખ્યાલ થઈ જાય. એટલે એની કસોટી કરી જ્યાં ભીલડાઓ આવીને સામે ઉભા રહ્યા, ફળ ફૂલ કંદમૂળ માંસ મચ્છીનો ટોપલો, અને જ્યાં ભરતજીએ ફળ ફૂલનો ટોપલો સ્વીકાર્યો ત્યાં તો ભીલડાઓને આંખમાં આંસુની ધાર થઈ કે હમણાં ગલત કામ થઈ જાય. અને પછી લઈ ગયા પોતાની ભરણકુટી જ્યાં ભગવાન રામ સુતા હતા. રાત્રિ લક્ષ્મણે પહેરો કર્યો હતો. ભરતજીએ આમ જોયું ચારે બાજુ, પાણી પીવાના પડિયા જોયા, બોરના ઠળિયા જોયા. ભરતના આંખમાં આંસુ આવ્યા. મારા માટે મારા રામને 14 વર્ષ આ રીતે વનવન ભટકવું પડશે. પહેલો નિયમ ભંગ થયો, માએ રથમાં બેસાડી દીધા, નકર હાલીની યાત્રા હતી. બીજો સમાજ દ્વારા ગેરસમજ થઈ. અને ત્રીજી સવારમાં
પડતા વળી પાછા બધા જ ભરતની યાત્રા આગળ ચાલી. ભરતને એમ થયું અહીંથી ભગવાન હાલી ગયા હોય તો મારે તો મસ્તક પર જવું જોઈએ. હવે કોઈને ખબર ન પડે એમ ભરત હાલવા લાગ્યા. સિર ભર જાઉં ઉસીત અસમોરા, સિર ભર જાઉં ઉસીત અસમોરા, सब ते सेवक परम कठोरा, सब ते सेवक धर्म कठोरा, सब ते सेवक परम कठोरा, सेवक सुख मान भिखारी, सेवक सुख मान भिखारी, सेवक ने कोई दे सुख न મળે, વ્યભિચારી ને કોઈ દે મુક્તિ ન મળે. सेवक कठिन जग जाना, सेवक ने सपने सुख न हो. चालता चालता भरत ने यात्रा जारे चार प्रहर एक प्रहर दिवस રહ્યો ત્યારે પ્રયાગ ભાષા ગંગા યમુના અને સરસ્વતીનો કિનારો એ જગ્યાએ ભોગ્યા ભરતજીની યાત્રા. અને ભરત ચાલે આવ્યા એટલે પગની અંદર ફોદલાઓ પડ્યા અને એ ફૂટી પાણી નીકળી જાય. માને ખબર પડી ભરત ચાલીને આવ્યા, દોડતા માં આવે છે. जल का जलकत पायन कैसे, श्री राम जय राम जय जय राम. जल का जलकत पायन कैसे, कोस हस कन जैसा, पंकज कोस हस कन जैसा, माने गणों ने दौड़ता आया. मां कहो के बेटा भरत कि मां મને કાંઈ નહીં થાય, મારા માટે 14 વર્ષ ખુલ્લા પગે રાવને દરદર ભટકવું પડશે. અને હવે બધા ગંગાની અંદર સ્નાન કર્યું, ત્રિવેણી સંગમની અંદર બધા એ કહેવા છે. ભરત નહીં ગંગામાં સ્નાન કર્યું, યમુનામાં સ્નાન કર્યું, સરસ્વતીમાં સ્નાન ન કર્યું. માએ પૂછ્યું બેટા અહીંયા તો ત્રિવેણી સંગમ ગંગા યમુના અને સરસ્વતી, અહીંયા ત્રિવેણી સંગમમાં સ્નાનમાં મહિમા છે. ત્યારે ભરતે કહ્યું હે માં, હું ગંગામાં સ્નાન કર્યું, યમુનામાં સ્નાન કર્યું, પણ જે સરસ્વતીએ મારા રામને વન આપ્યું એ સરસ્વતીમાં હું સ્નાન નહીં કરું. અને રામ રૂપ એ સ્વરૂપ યાદ આવતા देखत श्यामल धवल हिलोरे, देखत श्यामल धवल हिलोरे, पुलक पुलक भरत कर जोरे, पुलक पुलक भरत कर
છે કે હું મારો ધર્મ છોડીને માંગુ છું. ક્ષત્રિયના દીકરાએ મંગાય નહીં પણ માંગુ છું. ધર્મન અર્થન કામ રુચિ ગતિ ન સૌ નિર્બાણ. ધર્મન અર્થન કામ રુચિ ગતિ ન સૌ નિર્બાણ. જન્મ જન્મ રતિ રામ પદ જન્મ જન્મ રતિ રામ પદ યવરદાનન યવરદાનન શું માગ્યું? ધર્મ નથી જોતો. જે ધર્મ સ્વયં ભગવાન મને મોકલે એવું ધર્મ મને મંજૂર નથી. ધર્મનો અર્થ જે સંપત્તિ અર્થ માટે અયોધ્યામાં આટલો મોટો અર્થ સર્જાણો એ અર્થ મારે કામના નથી. ધર્મનો અર્થ કામ રૂચિ જે કામના પાછળ મારા પિતા મારી માતા પાછળ આસક્ત બન્યા અને રામ વનવાસ થયો એ કામ પણ મને મંજૂર નથી. એ કામ મારે શું કામ કામ પણ મારે ન જોઈએ. ધર્મનો અર્થ અને કામ રૂચિ ગતિ ન સહુ નિર્વાણ. જેની અંદર મુક્તિ ન મળે એ ગતિ પણ મારે ન જોઈએ. મુક્તિ પણ મારે નથી જોતી. એટલે જ આપણા નરસિંહ મહેતાએ કીધું છે હરિના જન તો મુક્તિ માંગે એ જન્મ જન્મ અવતાર રે. હરિના જન તો મુક્તિ ન માંગે. નિત સેવા નિત કીર્તન સૌ એ નિરખવા નંદ કુમાર રે. ભગવાનના ભક્ત ક્યારે મુક્તિ ન માંગે. સત્યને વન મોકલે. સત્યનારાયણ ને આદિ નારાયણ વન મોકલે. એ મુક્તિ પણ મને મંજૂર નથી. ભરતે માગ્યું જન્મ જન્મ રૂપી રામ પદ. અને ત્યાં કસોટી ભારતના ઋષિઓ દ્વારા થઈ. ભરદ્વાજને ખબર પડી કે ભરત આવે છે ત્યારે તમામ સિદ્ધોને હાજર કરી ગાય અને સિંહ એક અવેડામાં પાણી પીવી. એ ભરદ્વાજ ઋષિનો આશ્રમ આજ પ્રયાગરાજ. તમામ સિદ્ધોને હાજર કરી. અમુક વાતો તો તુલસીદાસજી મર્યાદા લખીને કરે એટલું લખ્યું શ્રદ્ધ ચંદન બની પાદક ભોગા. શ્રદ્ધ ચંદન બની પાદક ભોગા. જેની જેવી ભોગની વૃત્તિ જેવો વિચાર કરે એવી સિદ્ધિ ખડી કરી. ભારતના ઋષિ દ્વારા કસોટી. ભરત આખી રાત્રિ એક વૃક્ષ નીચે બેસી રામ 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 નો જપ જપ્યા. અને ભરતે બધા જ લોકોને કહ્યું શત્રુંજયની સેનાને કે આ સંતની સિદ્ધિ છે એનો દુરુપયોગ ન કરતા. સવાર પડતા ભરતજી માટે સંત ભરત ઋષિ દ્વારા સુંદર મજાનું નિવેદન આપવામાં આવ્યું કે એ ભરત મેં આ સિદ્ધિઓ એટલા માટે કરી હતી કે તમને આમાં કઈ મોહ છે? કોઈ જગ્યાએ મોહ ન લાગ્યો. રાત્રિ માળાની અંદર સકોન સકવી જેમ ભેગા ન થાય એમ કોઈ પણ સિદ્ધિનો ઉપયોગ ભરતે ન કર્યો. ત્યારે ભરદ્વાજ ઋષિ કહે સુનો ભરત હમ જૂઠન કાઈ. સુનો ભરત જૂઠન કાઈ. ઉદાસીન બસ તાપસ બન રહી. ઉદાસીન તાપસ બન રહી. તમે રામના નાના કૈકેયીના દીકરા અમે મહાત્માઓ જંગલમાં રહેનારા જૂઠું ન બોલીએ. આખી
આખી રાત્રે રામ અને લક્ષ્મણ સીતા જ્યારે આવ્યા ને ત્યારે આખું જગત ભગવાનના નામનો જાપ જપે, પણ એ ભરત રાત્રિએ રામ તમારા નામનો જાપ કરતા હતા. રાત્રિએ ભગવાન રામ ભરત 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 શબ્દનો ઉચ્ચાર. આવો પ્રેમ આખું જગત ભગવાનને જપે તો ભગવાન કોને જપે? રામાયણ કહે છે ભગવાન પોતાના ભક્તનો નામનો જાપ કરતા હોય છે. એના ભક્તનો જાપ એક ડાયરી છે ભગવાન આગળ ખાનગી નામ લેવાની, આપણે જેમ છે ગ્રંથો એમાં ભરતજીનું નામ છે, મીરાબાઈનું નામ છે, જલારામ બાપાના નામ છે, શેઠ શેગાળશાના નામ છે અને બધાની આગળ નરસિંહ મહેતાનું નામ છે. આખું જગત રામને જપે, રામ ભરતને જપે. ત્યાંથી માર્ગ બતાવી ભરદ્વાજ શ્રી ભરતની યાત્રા આગળ ગઈ અને આકાશની અંદર સૂર્ય તત્વો, મેં કહ્યું ને પહેલા નિયમ સમાજ દ્વારા ગેરસમાજ, ભારતના ઋષિઓ દ્વારા કસોટી અને હવે 5મી યુગના સૂર્ય તત્વો દેવતાઓ વિભાગના કર્યા. રામ કાર્ય મારી બોલ ઇન્દ્રને ઈર્ષા થઈ કે જો આ પ્રેમ મૂર્તિ ભરત રામને મળશે તો રામને અયોધ્યા પાછા લઈ જાય, આપણા કાર્યો બગડી જશે. એટલે ગુરુ બૃહસ્પતિને બોલાવીને ઠપકો આવ્યો. ઇન્દ્રએ કહ્યું હે ગુરુ, કોઈ પણ રીતે રામ અને ભરતનો ભેટો ન થાય એવું વિઘ્ન નાખનાર. સુનો સુરેશ ઉપદેશ હમારા, એમ કહે છે કોઈ પણ રીતે ભેગા ન થવા દે. ત્યારે બૃહસ્પતિએ ઠપકો આપ્યો, હે ઇન્દ્ર, રામના સ્વભાવની તને ખબર નથી. સુનહુ સુરેશ રઘુનાથ સ્વભાવ, શ્રી રામ જય રામ જય જય રામ. સુનહુ સુરેશ રઘુનાથ સ્વભાવ, નિજ અપરાધ રિસાએ ન કાવું, જો અપરાધ ભગત કો કરહી, જો અપરાધ ભગત કો કરહી. રામ રોષ પાવત સોદરી, યહ મહિમા નહીં દુર્વાસા, યહ મહિમા નહીં દુર્વાસા. હે ઇન્દ્ર, તને રામના સ્વભાવની ખબર નથી. ભગવાનનો અપરાધ કોઈ કરે તો ભગવાન એને કાંઈ નથી કરતા, પણ જો ભક્તનો અપરાધ કરે તો ભગવાન સહન નહીં કરી શકતા. યા મહિમા જાનહી દુર્વાસા, અમરીશનો અપરાધ દુર્વાસાએ કર્યો અને ત્યાંને જ્યારે છોડે રાજા અમરીશને મારવા માટે એકાદશીના પ્રાર્થના કરી લીધા હતા ને, અને જ્યારે કૃત્યાને છોડી ત્યારે ભક્તનો અપરાધ ભગવાનથી સહન ન થયો, હાથમાંથી સુદર્શન ચક્ર છૂટી ગયું અને દુર્વાસા ભાગ્યા. અનેક બ્રહ્માંડમાં ફર્યા, કોઈ એનું રક્ષણ ન કરી શક્યું. દોડતા દોડતા ભગવાન
નારાયણ પાસે આવ્યા, હે ભગવાન તમારું સુદર્શન ચક્ર છે મારી પાછળ પડ્યું, મને બચાવો બચાવો. ત્યારે ભગવાને કીધું હું તો ભક્તને આધીન છું, હવે હું ન બચાવી શકું, હું તો ભક્તને આધીન. દોડતા દોડતા દુર્વાસા અમરીશને શરણે આવ્યા અને રાજા અમરીશે જ્યાં દુર્વાસાને હાથ પકડીને ઉભા કર્યા કે નહીં ગુરુદેવ આપ તો એક ઋષિ છો અને કયું ચક્રને શાંત થાવ શાંત થાવ. અમરીશના કહેવાથી ચક્ર શાંત થયું. જ્યાં અપરાધ કરીએ ત્યાં માફી માંગાય, અપરાધ ભાઈ નો કરીએ માફી માંગવા મંદિરમાં જઈએ, અપરાધ પાડોશી નો કરીએ માફી માંગવા મંદિરમાં જઈએ. જેનો અપરાધ કરીએ એની માફી માંગાય. એટલે હે ઇન્દ્ર, રામનો સ્વભાવ. હોલિકાને વચન હતું એને અગ્નિ ન બાળી, તો શું બ્રહ્માનું વચન ખોટું પડી ગયું? હોલિકા બાળવી જ ન જોઈએ. કેમ બળે ઇન્દ્ર તને ખબર છે? ઇન્દ્ર કહે કે ના, અગ્નિએ નથી બાળી. અને એ ભગવાનના ભક્ત પ્રહલાદને બાળવા ગઈ તો અગ્નિ ન બાળ્યા, પણ ભગવાનના ક્રોધાર અગ્નિ ન બળી ગઈ. રામ રોષ પાવક સોધરી, ભગવાનના ક્રોધાર અગ્નિમાં એ હોલિકા બળીને ભસ્મ થઈ. આવો ભગવાનનો સ્વભાવ છે ઇન્દ્ર, એમાં વિઘ્ન ન થાય. ઇન્દ્રને પસ્તાવો થયો એટલે આકાશમાં મેઘ છાયો કરવા લાગ્યો. ભરતની યાત્રા છે, સુંદર મજાનો શીતલ મંદ સુગંધી પવન વાવા લાગ્યો, હરણાઓ થંગડાટ કરવા લાગ્યા, સુંદર મજાનું દિવ્ય વાતાવરણ. આ વખતનો પ્રેમ દેવ ભરતનો પથ્થરો પીગળવા લાગ્યો. અને જ્યાં મંદાકિની નદીની અંદર ભગવાન સ્નાન કરી કર્ણપતિ ગયા હતા, તાજા કર્ણચિહ્નો જોઈ ભરતજી ત્યાં મળ્યા છે. અને દોડતા દોડતા આકાશમાં ધૂળની ડમરીઓ ઉડે છે અને ભગવાન વાત કરે છે લક્ષ્મણને સીતાને, મને આજે સપનું આવ્યું. સપનામાં એ આવ્યું ભરત આપણને મળવા આવે છે. સીતાજી કહે મને ભરત મળવા આવે છે. ભગવાન કહે ખુશીની વાત. સીતાજી કહે છે સપનામાં મને એવું આવ્યું કે એની હારે આપણી ત્રણેય માતાઓ છે. ભગવાન કહે ઓર ખુશીની વાત. ત્યારે કહ્યું છે ત્રણેય માતાઓ જોયા ને પણ એના કપાળમાં ચાંદલાઓ નહોતા. ભગવાન બેસરી સહેરા ઉપર ઉદાસી સાથે કે ભરત તો સકલંદીની સેના લઈને આવતો હતો. આમ વિચાર કરે સપનાની વાત સીતાજીએ કરી. ભગવાન એકદમ વાતમાં વિષયાંત આપી રોજના નિયમ પ્રમાણે વેદિકા ઉપર આવે. સન્માન સુરમુંડ બુંદ બેઠે ઉતર દસ દે ખડભય નવ જોર ખડ મોરે ભોર ભાગે વિકલ પ્રભુ આશ્રમ તુલસી ઉઠે અવલોકિકાર સબ સમાચાર કોલ પીરા હૈ કઈ અવસર કહે. ધૂળની ડમરી ઉઠતી આવે છે. હવે ઓના ટોળાઓ આવે છે દોડતા આશ્રમમાં. અને જ્યાં ઋષિમુનિઓ આવ્યા ત્યાં તો એક ભીલ દોડતો આવીને કહે છે કે ભરત આવે છે. અને ભગવાન વેદિકા પર ઉભા થયા ત્યાં તો બીજો ભીલ દોડતો આવ્યો આવીને કહે છે સાથે સકલંદીની સેના છે. અને ભગવાનના ચહેરા ઉપર ઉદાસીનતા કે ભરત જો સકલંદીની સેના લઈને આવતો હોય સાથે તો મારા ચરણે આવે છે. અરે પિતાનું વચન પાસે ને કેમ આમ ભાવ જ્યાં બંધ્યા અને બાજુમાં ઉભેલા લક્ષ્મણે જોયું ત્યાં તો અત્યાર સુધી છૂટેલો વીર જાગૃત થયો. લક્ષ્મણજી બોલવા લાગ્યા આદિરામ સેવક જસ લે ભરત સમર શિખાવન દે. જય રામ
નિષ્કંટક રાજ કરવા માટે, તો કોઈ એને નહીં કહે લક્ષ્મણ સાથે ગયો છે. વીર યાદ રાખે અને કહ્યું છે જેમ સિંહ હાથીને હણી નાખે અને બાજ નાના નાના તેતરને સૂચી નાખે, એમ હું ભરત અને શત્રુઘ્નને રણ મેદાનમાં હું છોડાવી દઉં, તો હે રાઘવ હાથમાં ધનુષ્યબાણ ધારણ કર્યું. આન જાઓ લક્ષ્મણનો વીર જાગો આકાશ વાળી આકાશ બોલવા લાગ્યું. આકાશમાં ધ્રુજા લાગે આકાશવાણી કહી કે જગ ભય માગે મગ ગન ભય બાની લખનમાં બલ વિપુલ ખાની. આકાશવાણી થી આકાશમાંથી હે લક્ષ્મણ આપની વીરતાને કોણ કહી શકે, પગલો ભરી અને પાછળથી ફસાય ને એને ડાયો માણસ ડાયો નથી કહેતા. વિચારા એના પગલો ન ભરાય. આમ આકાશવાણી થઈ ત્યાં તો લક્ષ્મણનો ક્રોધ શાંત થઈ, એકદમ શાંત થઈ અને ભગવાનના શરણે આવ્યા. ભગવાનના શરણે આવી અને ભગવાનને કહ્યું, લક્ષ્મણ એમ બોલ્યા કે હું કઈ કઈ ના દીકરાને રણ મેદાનમાં છોડાવ્યો છે અને નિષ્કંટક રાજ કરવા માટે આવતો હોય તો હાથમાં ધનુષ્યબાણ ધારણ નહીં કરવું. એક સામાન્ય ધોરણે તમે બાટો મારો તો ઉડે મસ્તક ઉપર પડે. એ કઈ કઈ નો દીકરો છે. આમ ઘણા કટોચન ભરત માટે ભૂલી ગયા હતા લક્ષ્મણ. એને પસ્તાવો થયો કે હું જે બોલ્યો એમાં મારા રામને ગમ્યું છે કે નહીં ગમ્યું. જો નહીં ગમ્યું હોય તો મને ધક્કો નહીં આપે, અંદર અંદર સયા કરશે. લક્ષ્મણને પસ્તાવો થયો. ભગવાને વાત જાણી અને ભગવાન લક્ષ્મણને પાસે બોલાવીને કહે છે, હે લક્ષ્મણ તારી વાત સાથે હું સંમત છું કે વિષયો જીવનને મોટા મળે, અહંકાર આવ્યા વિના રહે જ નહીં. પણ કોને આવે? જેને સપને સંતની સેવા નથી કરી, એને અહંકાર આવ્યા વિના રહે જ નહીં. તો હે લક્ષ્મણ હું તને એવું પ્રમાણ આપું છું, એક અયોધ્યાનું શાસન નહીં, શિવ બ્રહ્મા અને વિષ્ણુનું શાસન આપવામાં આવે, 14 બ્રહ્માંડનું શાસન ભરતને આપવામાં આવે તો આપણા ભરતને અહંકાર ન આવે. એને હું તને ખાતરી આપું છું. આપણો ભરત પોતે સંત છે. ઈશ્વર જેનું પ્રમાણપત્ર આપે એને કેટલી સાધના નથી. ઠપકો કેમ અપાય? બતાવ્યું ને ભગવાને કેવો લક્ષ્મણને ઠપકો આપ્યો. ઠપકો આપવાની માઇક રહી છે. બધો જ ભાર ભગવાને પોતા પર લઈ લીધો. આમ પાપનું વિઘ્ન તમારી કુટુંબનો નજીકનો જ્યારે વિરોધ કરે ને ત્યારે સમજી જવાનું હવે ચિત્રકૂટ એટલે કે ભગવાન નજીક છે. પહેલા સમાજ નિયમ ભંગતો, બીજો સમાજે ગેરસમજ કરી, ભારતના ઋષિઓએ કસોટી કરી, સૂર્ય તત્વોએ કસોટી કરી અને લક્ષ્મણ હગો ભાઈ વિરોધ કરે. અમને ખબર છે બાપુ કેટલામાં છે, ત્યારે ટકી રહેવાનું છે. તો ચિત્રકૂટમાં ભગવાનના દર્શન થાય. મારે તમારે જો રામ યાત્રાએ જવું હોય, ભગવાનને મળવું હોય તો આ 5 વિઘ્ન ટપવા પડશે. સમાજો તમારી ટીકાઓ કરશે, ગેરસમજો કરશે, અનેક વસ્તુ આવશે રસ્તામાં અને તમારે નજીકનો વ્યક્તિ જ્યારે મળે ને વિરોધ કરવા ચિંતી લાગે. સગો ભાઈ પાડોશી જ્યારે મળે વિરોધ કરવા ત્યારે સાવધાન થઈ જવાનું. બસ હવે રામ ચિત્રકૂટ બહુ આઘું નથી, હવે ચિત્રકૂટ નજીક છે અને એમાં તમે સાવધાન થઈ ગયા તો અવશ્ય રામ દર્શન થાય છે. આવો ભગવાન ભક્ત માટે, સખુભાઈ માટે બંધાણા.
વાસીદા કર્યા, ગોરા કુમારને માટલા કર્યા. કેટલો ભગવાન ભક્તોને લૂંટાયા આપે છે. આવો સુંદર અને દિવ્ય હૃદયની પ્રેમ આર્તવાને સાંભળી ઉદ્ધવજીને એમ થયું કે મારું જ્ઞાન આની પાસે કાંઈ કામનું નથી. આ ખોટા હું વચન ઉપાડું છું. ટોટલાઓ બધા યમુનામાં પધરાવી દીધા. આ કાંઈ કામનું નથી. કેવલ ભગવાનને પ્રેમ કરો બસ. માત્ર પ્રેમ આપો ભગવાનને, તો ભગવાન તમારી